મજામાં. હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અત્યારે આપણે ભાઈ આવી ગયા છીએ અહીંયા માંગરોળમાં. આજે જ આપણે આવ્યા છીએ, ના આજે નહીં, કાલે આવ્યા હતા, સોરી. અને હવે અત્યારે છે આઠમ ને આજે છે જન્માષ્ટમી. અને આજે જન્માષ્ટમીનો જે તહેવાર છે ભાઈ મને તો પર્સનલી બહુ ગમે છે ભાઈ, બહુ મજા આવે છે. અને દર વર્ષે હું સાતમ આઠમ મારા મામાના ઘરે અને મારા માસીના ઘરે જ કરું છું દર વર્ષે, એટલે ભાઈ બહુ મજા આવે છે. ને ભાઈ અત્યારે આપણે જવાનું છે ઓલું શું કહેવાય મટકીનું જે કાર્યક્રમ છે ને અહીંયા. તો ભાઈ એનો ટાઈમ જે છે એ 12થી લગાડીને 4 વાગ્યા સુધીનો છે. તો હું, રાહુલભાઈ અને આર્યનભાઈ 3 જણા જવાના છીએ. તો ભાઈ રાહુલભાઈ રેડી જ છે, તો જાવું ને? નીકળીએ ને? હાલો કાઢી લ્યો ગાડી. ચાલો હવે આપણે જઈએ ને ભાઈ. આજનો બ્લોગ છે ને ભાઈ બહુ મસ્ત થવાનો છે. અને હવે આપણે નિલેશભાઈ પણ આવવાના છે ત્યાં, પણ એ છે જ. એમનો હમણાં મને ફોન આવ્યો હતો, એટલે નિલેશભાઈ પણ હશે. એટલે નિલેશભાઈને જો તમે ન ઓળખતા હોય તો એમની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં જે છે એ હું મેન્શન કરી દઈશ, એટલે તમે એની પણ ચેનલ જોઈ આવજો. તો મળીએ ડાયરેક્ટ ત્યાં જ. તો ફાઇનલી ભાઈ આપણે લીમડા ચોકમાં પૂગી ગયા છીએ ને ભાઈ તમને આજે બતાવવાની કોશિશ કરીશ જે મટકી ફૂટે છે એ. તો તમે જોડાયેલા રહ્યો વ્લોગમાં. મજામાં. ભાઈ નિલેશભાઈ અત્યારે અહીંયા છે, શૂટિંગ ઉતારે છે ભાઈ.
ફાઇનલી ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરે અને રાહુલભાઈ આપણા ભેગા હતા ભાઈ. મજા આવી ને રાહુલભાઈ? હા ભાઈ. આર્યનભાઈ મજા આવી ને? તો હાલો હવે આપણે ઘરે જઈએ ભાઈ. બહુ મજા આવી ભાઈ મને તો. ચાલો જવા દો ભાઈ. તો ભાઈ હવે આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ ભાઈ. હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.